પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક આવી ગઈ છે. આજે આપણે વિજ્ઞાન વિષયના ધોરણ 9ના પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે પ્રશ્નો આપણે જોવાના છે તેમાં સામગ્રી, પદાર્થો, સજીવો, ઘટનાઓ અને પ્રક્રિયાઓના ગુણધર્મો અને લાક્ષણિકતાના ભેદના આધારે જે પ્રશ્નો આવે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તફાવત પહેલો, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. કોષના વિકાસને રહેલો તફાવત. પહેલા આદિકોષ કેન્દ્રી કોષ હતો, પછી સુકોષ કેન્દ્રી કોષ થયો. કઈ કઈ વસ્તુઓનો વિકાસ થયો? કોષ કેન્દ્રીય પ્રદેશ, કોષ કેન્દ્રીય પ્રદેશ ઉપરાંત કોષ કેન્દ્ર કેવું હતું, સુવિકસિત, અવિકસિત. કોષ કેન્દ્રીય પ્રદેશ ન્યુક્લિક એસિડ, ન્યુક્લોઇડ હતું, જ્યારે અહીંયા રંગસૂત્રો, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર પટલની અંદર અંગિકાઓ. તો આ તમામ પ્રશ્નોના મુદ્દાઓ અહીંયા આપેલા છે, તમે જોઈ લેજો. અહીંયા જે ઉદાહરણ છે તે બેક્ટેરિયાનો કોષ છે, જ્યારે સુકેશ કેન્દ્રીય કોષનું ઉદાહરણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે. આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તફાવત આપવાનો છે સંભાજન અને અર્ધીકરણનો. સંભાજન જે છે એ દેહિક કોષમાં થાય છે અને અર્ધીનીકરણ જનન કોષમાં. સંભાજનમાં 2 બાળકોષો, જ્યારે અર્ધીકરણમાં 4 બાળકોષો. સંભાજન પામતો કોષ માતૃકોષનો એકી કે દ્વિકીય હોય છે, જ્યારે આમાં હંમેશા દ્વિકીય હોય છે. રંગસૂત્રોની સંખ્યા જેટલી હોય તેટલી જ રહે છે, જ્યારે અહીંયા અડધી થાય છે. સંશ્લેષણનો તબક્કો ડીએનએના દ્વિગુણનથી, જ્યારે અહીંયા સંશ્લેષણ દરમિયાન ડીએનએ જોવા મળે છે. તો આ થયો તફાવત. પછીનો પ્રશ્ન છે ખરબચડી અંતઃકોષરસ જાળ, જ્યારે લીસી અંતઃકોષરસ જાળ. રિબોઝમની હાજરી, પ્રોટીનનું સંશ્લેષણ અને અહીંયા માત્ર ચરબીનું સંશ્લેષણ. પછીનો પ્રશ્ન જે છે જ્યાં તમારે નામ આપવાના છે, કોષનો પરિવહન માર્ગ અંતઃકોષરસ જાળ દ્વારા. કોષનું પેકેજિંગ અને ડિસ્પેકેજિંગ જે છે તે ગોલ્કી પ્રસાધન અથવા ગોલ્કી કાય દ્વારા. કોષનું રસોડું રંજકકણ. કોષનો નિયામક એકમ કોષ કેન્દ્ર નિયામક એકમ. પછીનો જે પ્રશ્ન છે એમાં જોડકું જોડવાનું છે. લીસી અંતઃકોષરસ ઝાડ જે છે તે બિનવિષારીકરણ માટે જવાબદાર છે. આત્મઘાતી કોથળી માટે આવશે લાઇસોઝોમ. ન્યુક્લિઓઇડ આવશે બેક્ટેરિયામાં, અહીંયા ડ આવશે. અન્નધાની જે છે તેનું નામ છે અમીબા. અમીબામાં અન્નધાની જોવા મળે છે અને તે ખોરાકનું શોષણ કરે છે. પછીનો જે પ્રશ્ન છે ત્યાં તમારે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોનો તફાવત આપવાનો થાય. તો વધુ માત્રામાં જરૂર હોય તે ગુરુ પોષક તત્વો, ઓછી માત્રામાં જરૂર હોય તે લઘુ. ગુરુની સંખ્યા 6, લઘુની સંખ્યા 7. અહીંયા એના નામ આપેલા છે. એન ફોસ્ફરસ એની સંજ્ઞા થાય પોટેશિયમની કે, ફોસ્ફરસની પી, પોટેશિયમ કે, કેલ્શિયમ Cl, Mg, S એટલે સલ્ફર, આયર્ન, ઝિંક, કોપર, ન્યુક્લિયર, મેગ્નેશિયમ, Mb થશે, મોલિબ્ડેનમ અને બોરોન બી. તો આ થયો સવાલ. પછીનો સવાલ છે ખાતરની અંદર સેન્દ્રિય ખાતર અને અહીંયા લઘુ ખાતર અથવા રાસાયણિક ખાતર. સેન્દ્રિય ખાતરનો ઉપયોગ માણસ અને પાણીના મળમૂત્રમાંથી થાય. રાસાયણિક ખાતરનો વ્યવહારિક એકમો અને ઔદ્યોગિક એકમો વ્યવહારિક ધોરણે થાય. વનસ્પતિના પોષક માટે અલ્પ માત્રામાં હોય છે, જ્યારે આ વધુ માત્રામાં જરૂર પડે છે. ધીમે ધીમે અસર કરે, જ્યારે આ ખાતરો જલ્દી અસર કરતા હોય છે. પછીનો જે પ્રશ્ન છે તે પાકની પદ્ધતિ, ખેતીની પદ્ધતિનો છે. મિશ્ર પાક અને આંતરપાક. 2 કે તેથી વધારે પાકને એકસાથે એક ખેતરમાં લો તો મિશ્ર પાક. 2 કે તેથી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં લો તો આંતરપાક. એક પાકનો નાશ થાય તો પણ બીજા પાકનું ઉત્પાદનને આશા જીવંત રહી. બંને પાકમાંથી સારું ઉત્પાદન મળે. ઉદાહરણ છે ઘઉં, ચણા, ઘઉં, રાઈ, મગફળી અને સૂર્યમુખી, જ્યારે અહીંયા સોયાબીન, મકાઈ, બાજરી, ચોળા. જુદા જુદા પાકની અલગ અલગ હાર નથી હોતી, જ્યારે આમાં અલગ અલગ હાર
હોય છે. તો આવા થયો તફાવત. પછીનો જે પ્રશ્ન છે તે મધમાખી ઉછેર અને મરઘા પાલનનો તફાવતનો છે. એક તરફ મધનું ઉત્પાદન, બીજી તરફ મરઘાઓને મોટા કરી તેનું ઉત્પાદન. અહીંયા જે ધનનું રોકાણ મધમાખીમાં ઓછું કરવું પડે, મરઘામાં વધારે કરવું પડે. મધમાખીઓને ઉછેરવાની આ મરઘાને મીણ ઉત્પન્ન થતું હોય છે અને મધ ઉત્પન્ન થતું હોય છે. અહીંયા ઈંડા અને મરઘાનું ઉત્પાદન થાય છે. દેશની વિવિધ જાતિઓ મધમાખીઓ એપિસ સેરેના ઇન્ડિકા, જ્યારે અહીંયા એસિલ અને લેગહોર્નને પાળવામાં આવે છે. પછીનો જે પ્રશ્ન છે તે મત્સ્ય સંવર્ધનના ગેરલાભ અને લાભનો છે. મત્સ્ય સંવર્ધન જે છે તે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. એકસાથે એક જ તળાવમાં 5 કે 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન એટલે કે તેમને વધારવામાં આવે છે. આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીનું ઉત્પાદન વધે છે. જ્યારે મિશ્ર સંવર્ધનના ગેરલાભ છે કે સારી ગુણવત્તાવાળા ડીંભો પ્રાપ્ત થતા નથી. અહીં મત્સ્યનું પ્રમાણ વધે છે. આહારની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. પછીનો જે પ્રશ્ન છે તે છે એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવ એટલે શું? એક કોષ કે તેનાથી વધારે કોષોના બનેલા લોકો બહુકોષી છે, તેને બહુકોષી સજીવ કહેવાય છે. બહુકોષી સજીવનું જીવન પણ એક કોષથી શરૂ થાય છે. એક કોષ સજીવ કોઈ પણ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે અને બહુકોષીય જીવન સજીવો કરે છે. એક કોષી માતૃમાંથી એક કોષ દ્વારા સ્વનન, ઉત્સર્જન અને વૃદ્ધિ પણ થાય છે. ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ ધાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોને કોષની અંદર અને બહાર જુદા જુદા લક્ષ્યો પર કેવી રીતે મોકલે છે? તો તેનો જવાબ છે સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરીને તથા તેનું રૂપાંતરણ અને સંગ્રહણ કરીને અંદર બહાર મોકલતી હોય છે. પછીના પ્રશ્નમાં જોઈએ તો કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલા માટે કહે છે કે તેના માટે કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોને ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવાય છે. સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજના નુકસાન માટે જવાબદાર એક પરિબળ લખો. જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષાર, અનાવૃષ્ટિ, બીજનું અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાકના ઉત્પાદનને નુકસાન કરે છે. યકૃત કૃમિ એ આંતરિક પરોપજીવી છે જે પશુના કયા અંગને નુકસાન પહોંચાડે? તો યકૃત નામ પરથી જ ખબર પડે કે જઠર, આંતરડા વગેરે અંગોને નુકસાન પહોંચાડે છે. આગળ વધીએ મિત્રો. પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? તો અહીં યાદ રાખવું જરૂરી છે કે પ્રબંધન પ્રણાલી માટે નિવાસ ડેરી પશુઓ અને મરઘા માટે સ્વચ્છ હવા ઉજાસ યુક્ત જંતુ રહિત નિવાસ સ્થાન જરૂરી છે. આહાર સારી ગુણવત્તાયુક્ત હોવો જોઈએ. પાણી ઉત્પાદન માટે પશુ અને મરઘાને સંતુલિત પોષણક્ષમ આહાર જરૂરી છે. તો આ ખાસ મહત્વનું છે. પશુપાલનથી કયા લાભ થાય છે? તો દૂધ ઉત્પાદન અને ગુણવત્તા વધારે છે. ખેતી ઉપયોગી જળ ચલાવવા, સિંચાઈ, ભાર વાહન કાર્ય માટેના પશુઓની સારી ઓલાદો મેળવી શકાય. સારી ગુણવત્તા ધરાવતા માંસનું પણ ઉત્પાદન કરી શકાય. તો આ તમામ વસ્તુ જે છે તેનું ઉત્પાદન કરી શકાય. પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. તો વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદન એક રીતે સંકરણ દ્વારા સંકરજાત વિકસાવી તેને ઉછેર કરવાની છે. એક જ જાતિની ઉચ્ચ જાતિઓના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે. ખેતીની જમીનને પાણી પહોંચાડવા માટે અપનાવવામાં આવતી વિવિધ પ્રકારની સિંચાઈ પ્રણાલીઓની યાદી બનાવો. તો તેમાં પહેલું આવે નહેર પદ્ધતિ. આ પદ્ધતિમાં નાના મોટા ડેમોમાંથી પાણી નહેરોમાં વહેંચવામાં આવે છે. મુખ્ય નહેરો અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને દરેક ક્ષેત્ર જે શાખા ઉપશાખાઓમાં વિભાજિત થાય અને ખેતરો સુધી પાણી પહોંચે છે. પછીનો જે પ્રશ્ન છે તે મુદ્દો છે તે કૂવાનો છે. જ્યાં ભૂમિગત ઉપલબ્ધ હોય છે જળ. કૂવાના પ્રકાર છે ખોદેલા કૂવા. ખોદેલા કૂવાનું તળિયે જેવું પાણીના સ્તરથી નીચું હોય છે જેથી તેમાં પાણીનો સંગ્રહ થાય છે. ટ્યુબવેલ છે જ્યાં જમીનમાં પાણીના સ્તર નીચે હોય ત્યાં છિદ્રાળુ પાઇપ ઉતારવામાં આવે છે. ટ્યુબવેલ તૈયાર કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટર કે ડીઝલ પંપની મદદથી પાણી ખેંચવામાં આવે છે. નદીના પાણી દ્વારા જે વિસ્તારમાં નહેરના પાણીના અપ્રાપ્ય જથ્થાને લીધે જ પાણીનો પ્રવાહ અપૂરતો કે અનિયમિત હોય તે વિસ્તારમાં નદીના પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તો આ મુદ્દા આ રીતે તમારે લખવા પડે. આ મુદ્દો પણ ખૂબ મહત્વનો છે જે તમે વાંચી લેજો. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં લીલું જૈવિક ખાતર તૈયાર કરવાની ક્રિયાવિધિ તમારે દર્શાવવી પડે. તો સર્વપ્રથમ લીલી વનસ્પતિના છોડનું વિઘટનવાળો મુદ્દો. પછી ખાતર બનાવવા માટે લીલી વનસ્પતિ ઉગાડવી અથવા તો કેટલાક ભાગનો ઉપયોગ કરવો. જમીન અંદર દાટવા, ભળી જાય, વિઘટન બાદ જૈવિક ખાતર તૈયાર થાય છે. આપણે વધીએ છીએ આગળ તરફ. આ ખાતર જે છે એ બનાવવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવી પડે.
પછીનો જે મુદ્દો છે તેની અંદર તમારે 3 માર્ક્સના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 3 શબ્દો સમજાવવાના છે: અધોસાંદ્ર, સમસાંદ્ર અને અધિસાંદ્ર, જેને આઇસોટોનિક, હાઇપોટોનિક અને હાઇપરટોનિક કહેવામાં આવે છે. તો એમાં બંને સાંદ્રની એક સરખી સાંદ્રતા હોય, બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો સમસાંદ્ર અથવા આઇસોટોનિક. હાઇપોટોનિકમાં પાણીની સાંદ્રતા કરતાં વધારે હોય તેવા દ્રાવણ હોય છે, જેને અધોસાંદ્ર પણ કહે છે. અને પછીનો જે મુદ્દો છે જ્યાં અધિસાંદ્ર દ્રાવણ, જેને હાઇપરટોનિક પણ કહે છે, જ્યાં પાણીની સાંદ્રતા કરતાં દ્રાવણની સાંદ્રતા ઓછી હોય છે. રસ સંકોચન એટલે શું? વનસ્પતિનો ખાસ મુદ્દો કે જ્યારે વનસ્પતિના જીવંત કોષોને ખાંડ કે મીઠાના દ્રાવણના મૂકવામાં આવે ત્યારે પાણીની કોષમાંથી બહાર આવે છે. સ્તર જે છે કોષ દિવાલથી અલગ પડી સંકોચાય છે. આ ક્રિયા રસ સંકોચન તરીકે જાણીતી છે. કોષ દિવાલ કોઈ પણ 2 કાર્યો જણાવો. જ્યાં પહેલું કાર્ય તે રસ્તર અને કોષ રસ્તરનું રક્ષણ કરવાનું અને તેનો આકાર જાળવવાનો છે. વનસ્પતિનો કોષનો આકાર જાળવવાનું કામ તે કરે છે. પછીનો જે પ્રશ્ન છે, પશુપાલન એટલે શું? જ્યાં તમારે પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. 1 માર્કમાં પૂછાઈ જાય. 2 માર્કમાં પૂછે કે પશુપાલન પ્રણાલી જે છે તે લાભદાયક કેવી રીતે છે? તો અહીંયા પાલતુ પશુઓને સુધારેલી જાત, દૂધ, ઈંડા, માંસ, માછલી, મધનું ઉત્પાદન મેળવો. પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્યની જાળવણીનું વ્યવસ્થાપન છે. પાકની વ્યાખ્યા તમને પૂછે તો જે પાકનું શિયાળામાં વાવેતર થાય અને વસંતમાં લણણી થાય તેને રવિ પાક કહે છે. જ્યારે ચોમાસા ઋતુમાં જેનું પાક લેવામાં આવે તેને ખરીફ પાક કહે છે. કૃષિની જાતોમાં જાત સુધારણા કયા કારકોને ધ્યાનમાં લેવામાં આવે છે? ખાસ એક કારક કે જેનું નામ છે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યેની પ્રતિચારતા, નીપજની ગુણવત્તા અને ઊંચું ઉત્પાદન જેવા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ખાસ મહત્વનું સંકરણ દ્વારા પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોનો ઉમેરો કરી શકાય છે. આગળનો પ્રશ્ન છે, ચરાણ શું છે અને તે મધ ઉત્પાદન સાથે કઈ રીતે સંબંધિત છે? ચરાણ એટલે કે ચારાગાહ એ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત પુષ્પો છે. તો આ ખાસ 1 માર્કમાં યાદ રાખજો. પછી આવે છે કેટલાક સ્ત્રોતના નામ આપવાના. તો ધાન્ય જે છે તે અનાજનો સ્ત્રોત, કઠોળ છે દાળનો સ્ત્રોત, ફળનો એક પ્રકાર કેરી છે, શાકભાજી જે છે એમાં એક કારેલા આવે છે. તો આ ખાસ યાદ રાખજો. આગળ વધીએ છીએ પછીના પ્રશ્નોમાં, જ્યાં તમારે પ્રશ્ન 3ની અંદર દરેક 2 માર્કના પ્રશ્નોના જવાબ લખવાના થાય. પહેલો જે પ્રશ્ન છે તે કોષ કેન્દ્રનું કાર્ય જણાવો. જ્યારે બીજો જે પ્રશ્ન છે તે છે રસ સંકોચન એટલે શું? તો રસ સંકોચન આપણે જોઈ ગયા છીએ. ઉપરાંત પ્રથમ જે છે કોષ કેન્દ્રનું કાર્ય, જ્યાં તમારે કોષ કેન્દ્રનું કાર્ય તેના આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમનનું છે. રસ સંકોચન એટલે શું તે આપણે આગળ જોયું જ છે. કોષનો જે કોષ રસ પટલ દિવાસથી અલગ પડી જાય તે આ ઘટના છે. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના રસ સંકોચનની ઘટના જોવા માટે સ્લાઇડ તૈયાર કરતી વખતે 2 અધિરંજકો વપરાય છે. અભિરંજકો પહેલું છે આયોડિન અને બીજું છે સેફ્રેનિન. પછી જે પ્રશ્ન છે તેમાં તમારે કેટલાક ટૂંકા અક્ષરો જે શોર્ટ નેમ છે તેના તમારે મોટા ઉત્તર આપવાના થાય. પહેલો જે છે એટીપી છે, તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એને એટીપી, અને એડીપી પૂછે તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ. ડીએન એનું ફૂલ ફોર્મ થશે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. પછીનો જે પ્રશ્ન છે જ્યાં ઈઆરનું ફૂલ ફોર્મ થશે એડિનોપ્લાસ્મિક રેસિક્યુલમ. પછીનો પ્રશ્ન જે છે એસઈઆર છે, સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ થશે. અંતઃકોષરસ ચાળના ઇંગ્લિશ નામ છે. આગળ વધીએ. કીટકો કઈ રીતે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરે છે? તો મૂળ પ્રકાંડને પર્ણોને કોતરી અને ખાઈ જાય છે. તે વનસ્પતિના વિવિધ ભાગોના કોષરસને ચૂસી લે છે અને પ્રકાંડ અને ફળોમાં છિદ્રો પાડે છે. પછીનો જે પ્રશ્ન છે, દુધાળા પશુઓને કેવો આહાર આપવો જોઈએ? તો એને જે આહાર આપવામાં આવે તે ડૉક્ટર સુમન અનુસાર પશુઓને પોતાના વજન કરતાં 2.5 થી 3.5 જેટલો સૂકી માત્રામાં આહાર આપવો જોઈએ. 400 કિલો વજન ધરાવતા પશુને દરરોજ 10 થી 14 કિલો ખોરાક સૂકી માત્રામાં આપવો જોઈએ. તો આ ખાસ મહત્વનું. પછીનો જે છે તે આકૃતિ દોરવાની છે. જે આકૃતિ અહીં આપેલી છે તે વનસ્પતિ કોષની છે, જેની અંદર કોષ દિવાલ, કોષ કેન્દ્રિકા, આ તમામ વસ્તુઓ આવેલી છે. જે અંગિકાઓ આપેલી છે તે તમારે દોરવી પડે.
પછીનો જે પ્રશ્ન છે જ્યાં તમારે પ્રાણી કોષની આકૃતિ દોરવાની છે. તો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. કોષ સ્તર સીધો હોય છે, ઉપરાંત તારા કેન્દ્ર પણ આવેલું હોતું નથી. તો આ બે સિવાય બધી જ વસ્તુઓ સમાન રહે છે. આગળ વધીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે આકૃતિ દોરવાની થાય આદિકોષ કેન્દ્રીય કોષની, કે જે કોષનું પ્રાથમિક સ્વરૂપ હતું. પછીનો જે પ્રશ્ન છે જ્યાં તમારે કોષ વિભાજન એટલે શું તે સમજાવવાનું છે અને આકૃતિ દોરવાની છે. તો એક કોષમાંથી બે કોષનું બનવું તે કોષ વિભાજન છે. લખવાનું છે આ રીતે: સજીવ કોષનું બે કોષમાં વિભાજન કરતી જૈવિક પ્રક્રિયા એટલે કોષ વિભાજન. કોષની અંદર જનીન દ્રવ્ય, જેને ડીએનએ પણ કહે છે, તે વારસા લક્ષણને ભાગ પાડે, સંતાન કોષો બને અને માળા જેવા એક ગોળ તંતુ રૂપે કોષરસ પડ પણ વળગેલું રહે અને બાળ કોષોની રચના થાય. આકૃતિ તમારે આ રીતે દોરવાની રહેશે. પછીનો જે પ્રશ્ન છે જ્યાં તમારે કોષ વિભાજનની અંદર અર્ધિનીકરણની પ્રક્રિયા, પહેલાં સંભાજન હતું, હવે અર્ધિનીકરણ. તો અર્ધિનીકરણની પ્રક્રિયા પણ તમારે સમજાવવાની થાય, જે કયા કોષ માટે બનતી હોય છે તે પણ તમારે લખવાનું થાય. આ રીતે પ્રશ્નનો જવાબ લખશો અને તેની આકૃતિ પણ આ રીતે દોરવાની થાય. પછીનો જે પ્રશ્ન છે તેમાં તમારે મોટા પ્રશ્નો અને નાના પ્રશ્નોના જવાબ આપવાના થાય. પહેલાં 1 માર્કનો પ્રશ્ન: કોષ અને પર્યાવરણ વચ્ચે O2 અને CO2નું વિનિમય કોના દ્વારા થાય છે? કઈ પ્રક્રિયા? તો નામ રહેશે કોષ પ્રસરણ. પછીનો જે પ્રશ્ન છે કે આપણે એવો ખોરાક લઈએ છીએ કે જેમાં બધા જ પોષક પદાર્થો જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો અને પાણી હોય છે. પાચન બાદ આ બધા પોષક પદાર્થોનું ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ વગેરે સ્વરૂપે શોષણ થાય છે અને પચેલા ખોરાકનું પાણીના શોષણ માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો અહીંયા કોષસ્તરીય પ્રક્રિયા આવશે. પછીનો જે પ્રશ્ન છે જેમાં તમારે જોડકાના જવાબ આપવાના છે: ફ્લેઇટન અને શ્વાન, જેણે કોષવાદ આપ્યો; રોબર્ટ બ્રાઉન, કે જેણે કોષ કેન્દ્ર શોધ્યું; રોબર્ટ હુક, જેણે કોષ શોધ્યો; અને પર્કિન્સે, જેણે જીવરસની શોધ કરી. તો આ ખાસ મહત્વનો પ્રશ્ન. પછીનો જે પ્રશ્ન છે જ્યાં તમારે કહેવાનું છે કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે. તો અજૈવિક પરિબળોમાં ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતા ઘટતી જાય છે અને આ રીતે તમારે જવાબ લખવાનો થાય. પછીનો પ્રશ્ન છે જ્યાં જનીનિક રૂપાંતરિત પાકો એટલે શું? તો તેનો જવાબ અને તેના ઉદાહરણો ઢોકળા, ભાકરવડી, ખારા વગેરેનો સમાવેશ અહીંયા થઈ રહ્યો છે. તો આ ખાસ મહત્વનો પ્રશ્ન. પછી જે છે ત્યાં તમારે સંક્ષિપ્તમાં જવાબ લખવાનો છે: રક્તકણ ને મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો. અને એ પ્રયોગનો જવાબ અહીંયા મુદ્દાસર આપેલો છે, તમે એક વખત વાંચી તેનો જવાબ લખી શકશો. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. પછીનો જે પ્રશ્ન છે જ્યાં તમારે રીહનો પર્ણને પહેલાં પાણીમાં ઉકાળવામાં આવે અને ત્યારબાદ તેને ખાંડના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય છે? તો તેનો જવાબ પણ આ પ્રયોગમાં આપેલો છે અને તેને કઈ રીતે પ્રયોગ કરવાનો છે તે સ્ટેપ બાય સ્ટેપ અહીં વર્ણવવામાં આવેલું છે. તમે જવાબ જોઈ શકો છો. આપણે વધીએ છીએ આગળ તરફ. તમારે આ સવાલોની PDF માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની રહેશે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો કેવો લાગ્યો તેના માટે કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આગળનો પ્રશ્ન જે છે, ગોલ્ગી પ્રસાધનને કોષમાંથી દૂર કરવામાં આવે તો, અને એ તો માટેના કેટલાક કારણો અને તેનો આખો પ્રયોગ અહીંયા આપેલો છે. તેનો જવાબ તમે તૈયાર કરી શકશો. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. પછીનો જે પ્રશ્ન છે તેની અંદર વનસ્પતિ કોષમાં આવેલા 2 અંગિકાઓના નામ આપવાના છે કે જેમની પાસેથી જનીન દ્રવ્ય અને રિબોસોમ હોય. તો તેનો સાચો જવાબ અંતઃકોષ રસજાળ અને રંજક કણો છે. અને શા માટે લાઇસોસોમ આત્મઘાતી કોથળી તરીકે, પોતાને જ મારનારી કોથળી તરીકે ઓળખાય છે? તેનો જવાબ પણ અહીં આપેલો છે. તમે આ સવાલનો જવાબ તૈયાર કરી શકો છો. આ સવાલ IMP કહી શકાય. આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં નીચેની પરિસ્થિતિઓનું પરિણામ શું આવે એ માટે ABC 3 પરિસ્થિતિ આપેલી છે અને 3 પરિસ્થિતિના જવાબ તમારે આપવાના થાય. સાચા જવાબો તેની નીચે આપેલા છે. પ્રથમનો તેની નીચે, બીનો તેની નીચે અને સીનો તેની નીચે. આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે તમારે નોંધ લખવાની છે. તેના મુદ્દાઓ આપેલા છે. શરૂથી અંત સુધીના મુદ્દાઓ અહીં આવી જાય છે. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. હવે લીલું જૈવિક ખાતર રાસાયણિક ખાતરનું વિરોધી, તે કઈ રીતે તૈયાર થાય છે? વનસ્પતિનો કોહવાટ કઈ રીતે થાય અને સ્ટેપ બાય સ્ટેપ ખાતર કઈ રીતે બને તે અહીં આપેલું છે. તમે એક વખત વાંચી અને તૈયાર કરી શકો છો. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. જૈવિક ખાતરો તેના વિશેની નોંધ અહીં આપેલી છે. આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. મરઘા પાલન
કેન્દ્રમાં રોગ નિયંત્રણ કઈ રીતે કરવું, તો તેના પગલાઓ જે છે તે સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે. 2 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, ખાસ કરીને આ 3 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને તે રીતે નિયંત્રણ થતું હોય છે. પછીનો જે પ્રશ્ન છે જેની અંદર તમારે 1 માર્ક્સના પ્રશ્નોના જવાબ આપવાના થાય. અર્ધપ્રવેશીય પટલમાંથી પાણીનું અણુઓનું વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાં ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં જવું, આ પ્રક્રિયા જે છે દ્રાવકોના અણુઓનું વધુ સાંદ્રતાથી ઓછી તરફ વહન દર્શાવે છે અને તમારે આ વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. જે વિકલ્પો છે, નીચેના પૈકી કોની ફરતે એકસ્તરીય આવરણ હોય છે, તો યાદ રાખો રસધાની ફરતે આવરણ હોય છે. પ્રોફેરિયોટિક કોષ જે છે તેની અંદર અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર હતો, તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવતું હતું. કોષ ફૂલશે જો કોષની અંદર પાણીના અણુની સાંદ્રતા બહાર આવેલા અણુઓની સાંદ્રતા કરતાં ઓછી નહીં વધુ હોય. ખાસ યાદ રાખજો. આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે કેટલાક ખરા ખોટા વિધાનો ઓળખવાના છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત છે, તો એકદમ ખરી વાત છે. મરઘાઓના રોગના સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગ યોગ્ય રોગ સામે રક્ષણ મેળવી શકાય છે, તો આ ખોટું છે. મત્સ્ય ઉત્પાદન છે તેમાં માછલી અને મૃદુકાયોનો સમાવેશ થાય છે, એકદમ સાચી વાત છે. રંગવિહીન કણોનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું છે, આ ખોટું છે. તેઓ રંગીન કણો હોય છે. પછીનો જે પ્રશ્ન જ્યાં તમારે ટૂંક નોંધ લખવાની છે, પ્રથમ છે રજકણો, રંજક કણો. રંજક કણોના વિવિધ નામ ક્યાં હોય છે, હરિતકણમાં, હરિતકણની રચના અને વિવિધ મુદ્દાઓ આપેલા છે. અહીં તેના પ્રકારો આપેલા છે. આગળ વધીએ છીએ. તેની આકૃતિ હરિતકણની અંદર ગ્રેનમ, ગ્રેના, સ્ટ્રોમા અને આંતરગ્રેનમ પટલ તમારે દોરવાનો હોય છે, જે આ પ્રમાણે છે. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે આકૃતિ દોરી અને નીચેનો એક પ્રયોગ સમજાવવાનો છે. પ્રયોગનો સ્ટેપ બાય સ્ટેપ આપેલો છે, જેમાં પ્રથમ અહીં આપેલું છે. આગળ વધીએ છીએ બીજા પેજમાં, જ્યાં તમારે આકૃતિ આ રીતે દોરવાની થાય અને વિવિધ સવાલોના જવાબ આ રીતે લખવાના થાય. સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ પરિસ્થિતિ, બીજી પરિસ્થિતિ અને ત્રીજી પરિસ્થિતિ મુજબ. આગળ વધીએ છીએ કેટલાક સવાલોના જવાબ તરફ. કોષકીય અંગિકા એટલે શું? કોષીય અંગિકાઓમાં નીચેનો સમાવેશ થાય છે: કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષરસ અને લાઇસોસોમ. કોષ કેન્દ્ર રસની અંદર આવેલા રંગસૂત્રનું કાર્ય, તો એનું કાર્ય છે આનુવંશિક લક્ષણો માટેનું, જેનો જવાબ અહીંથી લઈ અને અહીં સુધી લખવાનો છે. આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવવાની છે. સ્ટેપ બાય સ્ટેપ અહીં પદ્ધતિ સમજાવી છે, જેનો જવાબ તમારે આ રીતે લખવાનો છે. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે ફરીથી પાકની ઉત્પાદન અને સુધારણાના જથ્થાના આધારે ગ્રાફના આધારે સમજાવવાનું છે. એનો ઉત્તર પણ આ રીતે આપવાનો છે અને અહીંયા આ વિડીયો પૂર્ણ થાય છે. આશા છે મિત્રો કે તમને આ વિડીયો સમજાયો હશે. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર. Painted Painless Learning.